આગળ વધજો આ વખત તો જો અને પેલા તો લડાવવા મારવા પેલા આ નારદ બે વાત કરજો ભટ્ટ પિન્ટો બે નારદ છે આ તો સરપંચ ને બૈડા ફાટી ખબર નહીં પણ એ તો આ તો જે આવ્યું ને એ ના બૈડા ફાટી નહીં આવતો ભટ્ટ પિન્ટા બે પેલા મારવાના આપડે બે નસરું સોન લઈને મળી જતો આપડે હું આપડે જે મળે કલટી મારી નીકળી જવાનું બરાબર લહેર તું ગોમાં કેવું ચાલે કમ્પ્લીટ ચાલે થાય સરપંચ માં આવે ને તાને તો એક નંબર ચાલે ગોમાં બોલો અત્યારનું ગોમાં સારું ચાલે કોઈ લડા ઝઘડા થયા નહીં સરપંચ બોલા અરે આ હાર્દિક આ બધા આવું તો શું ખબર હું થયું સરપંચ દેજો હો મારે નાખી સરપંચ તમે એ જપો ઉભરો જપો એ જપો એ ગને જપો પણ પેલા હું થયું એમ તો કે તમે સરપંચ મારે નાખી સરપંચ એવું હોય તો તમે આઈને જોઈ લેજો તમને બતાવી દઈએ આ બે અમાર ભાઈ ને લડાવ હાર્દિક જોવું પડે ઝઘડા ગાલે આપે સરપંચ આ બે નારાજ આવે ને અલે આ ગમો આ લોકો ની વાતો થાય બેવાની બટે આપડા ગામ ની બધા શાક ભર છે ને હું યાર લડાઈને લઈને તમે હોય હાર્દિક જોવા જવું પડે આ તો ભાઈ તો તું શાંતિ રાખ જોવા જવું પડે હાર્દિક બરોબર આ તો જોવા જવું પડે આ નારાજ નોમ લીધા ગને મારી હમણો શાંતિ રાખો એ શાંતિ રાખો આગળ થો આ બી ઓનકે દે બોલું સરપંચ નકા મગજ મારી વાત દીધા પાછી તાણ મજા આવી ગઈ આ તા લોકો લડાયેલા ને ગુસ્સા થઈ ગયા સમજો સરપંચ આયા પૂઠી બરાબર આપડે બેન કોઈ લેવા દેવા નહીં આપડે લડાઈ ગાલવાની હતી ને ગાલ લેલી લેડમ આપડે પાછા નાઈ ગયે એ લડવા દે મારા કુટી મરી જાય આપડે હું હેડ લેડ ના સરપંચ જરા હું તો બતામ જો તાઈ હેડ કેટલો હેડ ના જોશ પર હે ગને આમ સમાધાન નહીં થાય સમાધાન નહીં થાય ને લડવાનું કેતા હતા ને અને પેલા નારદોને બોલાવો બે નાળા તો નાઈ જાય એવું લાગે મને ના તો સરપંચ બોલાય ને સરપંચ ની જવાબદારી બધી ઘણી જવાબદારી આપડી થોડી છે અને સરપંચ ને કહી દઈએ ભાઈ આ રોજ મન નહીં પોહાતું આવું લડવાનું ફેસલો મેલો એક સરપંચ આમ તમે જો આમ એ હેડો હેડી હોય કે નહીં હેડી એમ કયો આ હેડો લાગે તો મનોમાં બધું લાગે તો છે યાર ઓકે તો એ વેલા રહેશે એમ અલે આ મેં બે તો અમારા ગલગોટામાં આવ્યા ને ખેતરમાં તે વેણતા હતા અને આ પેલા બેન નારદ આના નંગ તો છે પેલા બેન નંગ પેલા બેન પિન્ટો ને ભટ્ટ બે અલે આ પિન્ટો ને ભટ્ટ બે આખા ગોમની માં ફાડી મેલી હતા બીજી વનવા દેલો રહો જો સરપંચ મુતાન કેવું ખુશેવું થયું હાસુ કે હતા એ બેલા રાવી આખા ગોમ સરપંચ જો માર વાત તો હો સરપંચ જો સરપંચ હું ગીરે તો અને બે દીજન તો ત્યાં કોઈ દન ની આજ જ આયેલા તે મન ઘણું ભરાઈ ને એટલે લઈ અમારા નકર કોઈ દન મન હું કેતા આયેલું ખબર કી તું કી ઊંઘી રહી રોજ કી તારો સાપે તો નાખી કી તું એ બેહી ને કે તું એકલો બીજો નહીં કી અમે હિયા તાર હંગાત એમ કઈ મન કી તારે એ ડોહી નાખી એમ કઈ ને કી કી તું લડાઈ કર કે આય તાર પાછળ હિયે કી ખબર નહીં એ તો આખા ગોમોલા સરપંચ છોકરો આ માર ભાઈ ને અમે પહેલા કહ્યું કે ભાઈ તું શાંતિ રાખ આ ભટ્ટિયાનું પિંટાવ્યો એક જ કોમ લડાવવાનું છે કેવું છે મુતે પણ આ તાર ઘર ના ભાઈઓ લે કોદાર હેડા હેર પેલા બેન નારાજી આ લોકો લડે ગાલે આ તો ભાઈ મોન તૈયાર નતો લડવા જેલો ભાઈ સરપંચ પેલા શાંતિ થી વાત કરીએ પણ પિન્ટો ને બે સપોર્ટ કરતા હતા જો મનમાં દગ હોવત તો એ લોકો હંગાતે આવત પેલા સરપંચ પેલા બોલાવજો એ બેસો જા
આ દે હેડી બે એ પિન્ટોન ભટ્ટે બેસો અહીં ના એ શું? એ સટકી ગયા લાગે. એ તો લ્યો તાને ખોટું બળ આયો ખોટું નહીં, ખોટું સટકી ગયા આ લાગે. ઓમ કરીને લારો એવું બી કરે. હા. આયા ટાઈમ ભાઈ ભયસ કોમ લાગે કોઈ બાર ના કોમ ના લાગે અને આ તો વર્ષોથી પેલા ઓમ જ છે. શીખતું આ મોનતો જ નતો આ મોણસ છે ને સરપંચ લોકોના વાદે સારા ને ભાઈ મલડાઈ કરે હવે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હો. આમ આસપાસ વર્ષોથી લારો કરવાની અમનો. ભાઈ ભાઈ પર કોઈ દી લડાઈ નહીં કરવાની અમે બે ભાઈ જો કોઈને લડે બારે કે તારી. ભલે હું તાર કાકા છું પણ તઈ પણ ભાઈ જેવું રાખો. તાન પણ આ તો પછી? પેલા બેન વાદે હું ખોટી ચાલ હંગાત લડાઈ કરી. અમે સરપંચ કહેતા કે શાંતિ રાખો તાન. શાંતિથી આપણે પતાઈએ પણ ના અને એ લોકો બીજું અંદર લડવું તો જતું. દગાખોરી છે જો. સાચી વાત. બાકી આ કદી જગ્યા કાંઈ ના લડી મારો. ગોમો લડાવાળા હોય ને તો એ બે જ. હમ. ગોમો યો- આખા ગોમ ને લડાઈ મારી એ લોકોએ મને ખબર નથી નાઈ. બાકી તું કે આ લોકો તને કોઈ દાડો તું એ કીધું છે? નહીં કીધું. આ તો કોક પ્રોગ્રામ હોય તો એમ જ પેલા તાને. કહે. આ તો લડવા હે ભાઈ આ આ તો માણસ તો સરપંચ બેઠે. અમે ઓન કી હે કે તું એકલો હી અમાર ભેગો રહ પણ આ તો લોકોના વાદે સર અમને એમ કે ના ભાઈ એકલો હ એટલે એમ પેલા મેં સપોર્ટ લોકોને શું કરીએ છે? ઓને લટક તો મેલવો હોય એમ. હમ. આ એકલો થઈ જાય. પણ આ ભાઈ મોનતા નહીં ને પણ મને શું ખબર એ બે લડાણ કેતા ના તારામાં એ લોકોને વાદે ચરવાનું જ ના નહીં, જો. જરૂર. બરોબર? જો અમાર બે ભાઈ નું પૂછજો આખા કોમ કે આ બે ભાઈ કોઈ દિન લડે કોઈ દન નહીં લડે. હા, સાચી વાત. એવું ન હવે બે હોય, ભાઈ- બે લડે થયું. ખબર? સુખ દુઃખ માં બે ભાઈ ભેગા ને ભેગા જ રહીએ તાણે. સાચી વાત. ગમે તે કોમ હોય હું મારા ભાઈ ને મોડું કરું સાચી વાત. ભલે વાંચી નો નો પણ આ એ મણ જગાડી કરે પેલા જો એ બે લડે આજે શેટા થઈ ગયા. સાચી વાત. આજે તારા મોહન શું કહેવાનું રહ્યું? આર્થિક હતા અમે બે હતા અને બીજું હા. કોઈ તો તને મારતો જ કર. સાચી વાત. મારા બીજું કોઈ એ તો કોઈ લોકો મારા મેલી લે. નાઈ ગયા એ તો મેલી નાઈ ગયા અને એટલે તું કોકના કેવું કોકના વાદે ના સરાય પેલા જોડવાનું હું છે એ. અને લોક તો સર આવે પડે? તાણે. લોકોને શું કોમ લડાવવાનું જ હોય અને આ હેડો તો બાપ દાદા નો વખત હોમ જ છે, જો. સરપંચ જો તારા કરતા મોટા હી ઈવન ખબર હોય આપણને ના ખબર હોય આપણે કોઈ આજકાલ લડી ના મારવાની ઈવન વાદે. ખબર એવું હોય ને તો ગામમાં બે ત્રણ જણ ગયા ના, હોય ના, ને, ના, સર. ઈવન પૂછ જોવાનું ના, ના, એ બેવાની જ ભરાઈ ગયા. એમ તાર બે, ત્રણ, બે ખોટા નહીં, સાચી વાત. આમ આસપાસ હોય ને અમુક કોઈની વાતોમાં ના આવતો તો પેલા કોઈની વાતમાં ના આવે. આ જમીન શું કરે તું આ જીના દાદા જરૂર પડે ને તાને આ બે ભાઈઓ કોમ લાગી તને ના, ના, સાચી વાત છે તારી. આમ આ કોમના આસપાસ નહીં હોય ને, આવે અને આસપાસમાં પેલા નારદ છે ને પેલા બે નારદ પિન્ટુ ને ભટ્ટી બે ઈયોન વાતો હું કોઈ દિન ના આવતો ના, ના, કોઈ દર ના આવે. અરે હેડો તાણ આપણે આમ આ બધું હેડો તાણ. ત્યાં કરે ચલો, લેવડો ભાઈ મત ત્યાં મળે અરે, મારે- સરપંચ સાહેબ. ચાલો તાણ. તમે આયા એટલે તમારો આભાર. એ આયા. પેલો વાદે ચાર વાર નહીં હો. હા. હા લેવડો ભાઈ અમે જઈએ આ તો ચાર કોમ. અમારે ગલગોટમ જવું હે સરપંચ એવું બધાને. જોજો બધું આ ગોમમાં હા. લેવડો ગને આ જોઈને તું તાને લે લોકોનું તો કોમ લડાવવાનું આપણે બે કાલે ભેગા હતા આજે ભેગા છીએ અને આગળ ભેગા રહું આ મારો સાબરકોઠો આ